નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાન નવા જૂની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. આજે આપણે વાત કરવાની છે આજે 17 જુલાઈ, આવતીકાલે 18 જુલાઈ અને ત્યારબાદ 19 થી 21 જુલાઈના વરસાદની આગાહી અને ત્યારબાદ 31 જુલાઈ સુધી કેવું વાતાવરણ રહેશે, વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં તેનું આગોતરું એંધાણ. અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયોમાં માહિતી આપવાની છે. નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. છેલ્લી 24 કલાક દરમિયાન રાજ્યમાં ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા અને હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના વઢવાણમાં 30 મિલીમીટર નોંધાયો છે. ટોટલ 13 તાલુકા એવા હતા જેમાં 1 mm કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ. સમગ્ર ભારતનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો. જે સિસ્ટમ લો પ્રેશર હતું, વેલમાર્ક લો પ્રેશર ઉત્તર પ્રદેશ અને બિહાર લાગુ વિસ્તારો ઉપર, તે હવે મજબૂત થઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને આ વિસ્તારો ઉપર આ ડિપ્રેશન સિસ્ટમ સ્થિત છે, જેને લઈને જે કાંઈ આ વિસ્તારો છે તેમાં ચોમાસું સક્રિય દેખાઈ રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે. ગુજરાત ઉપર છેલ્લી 24 કલાકમાં ખૂબ સીમિત વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા. 70%થી વધુ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ ગુજરાતમાં જોવા મળ્યો છે. 850 HPA ઉપરનો પવનનો ચાર્ટ જોઈએ તો જે ડિપ્રેશન સિસ્ટમ છે તે અત્યારે ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર સ્થિત છે અને ધીમી ગતિથી આ દિશા તરફ આગળ વધી રહી છે. જે લો પ્રેશર સિસ્ટમ હતી પંજાબ લાગુ પાકિસ્તાનના વિસ્તારો ઉપર, તે હવે નબળી પડી ગઈ છે અને આગામી 24 કલાકમાં વધુ નબળી પડતી જશે. 700 HPA પવનનો ચાર્ટ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમને આનુષંગિક જે સર્ક્યુલેશન છે તે આ વિસ્તારો ઉપર અત્યારે છવાયેલું છે. ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ 700 HPA ઉપર ઘણું ઓછું છે, જે આગામી 2 દિવસ હજુ ઓછું રહેશે. આજે અને આવતીકાલે સાંજે રાત્રે આ જે સિસ્ટમ છે તેનો ટ્રફ ગુજરાત સુધી આવવાની શરૂઆત થઈ શકે છે. આ રીતે સિસ્ટમનો ટ્રફ ગુજરાત ઉપર આવી શકે છે 18ની સાંજ રાતથી 19, 20, 21 તારીખ સુધીમાં અને સક્રિય રહેશે 20, 21 તારીખ સુધી. આ સિસ્ટમને લઈને ગુજરાતમાં આવતીકાલે 18 તારીખ સાંજ રાતથી 20, 21 તારીખ સુધી હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ છૂટાછવાયા વિસ્તારોમાં અને એકલ દોકલ સ્થળે ભારે વરસાદ જેવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. વરસાદની વાત કરીએ તો આજે 17 જુલાઈએ ગુજરાતમાં 70% જેટલા વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહી શકે છે. જે બોર્ડર વિસ્તારો છે, રાજસ્થાન સરહદ લાગુ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના અમુક વિસ્તારો, આ વિસ્તારોમાં આજે સાંજે રાત્રે છૂટાછવાયા સ્થળે હળવો અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે, 1-1.5 ઇંચ સુધીનો. જેમાં આવતીકાલે આ વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે છે વરસાદમાં. અને 18 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છના જે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે તે વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત થઈ શકે છે 18 જુલાઈએ સાંજે અને રાત્રે અને 19 તારીખની સવાર સુધીમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે ભારે વરસાદ આટલા જિલ્લાઓમાં જોવા મળી શકે. 19 થી 21 તારીખની વાત કરીએ તો 19 થી 21 તારીખમાં જે સિસ્ટમનો ટ્રફ ઉત્તર ગુજરાત અને કચ્છ અખાત લાગુ વિસ્તારો સુધી આવશે, જેને લઈને 19, 20 અને 21 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદના અમુક વિસ્તારો, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, કચ્છના વિસ્તારો, કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લાના વિસ્તારો, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, આ વિસ્તારોમાં 19, 20, 21 તારીખે હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ આવી શકે. વરસાદના વિસ્તારો છૂટા છવાયા હશે. ખૂબ સાર્વત્રિક વરસાદ પડે આ રાઉન્ડમાં તેવી શક્યતા ઘણી ઓછી, પરંતુ આ વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને અમુક સ્થળે 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે, જેના વિસ્તારો ઘણા ઓછા રહી શકે. સૌરાષ્ટ્રના આ સિવાયના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવા મધ્યમ વરસાદની શક્યતા 19, 20, 21 તારીખમાં ગણી શકાય. પૂર્વ મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા આસપાસના જે વિસ્તારો છે, છોટાઉદેપુર, તેમાં છૂટો છવાયો હળવો વરસાદને એકલ દોકલ સ્થળે મધ્યમ વરસાદ 19, 20, 21 તારીખ સુધીમાં જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ અને એકલ દોકલ સ્થળે કાંઠા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતાઓ ગણી શકાય. આ રીતે 19 થી 21 તારીખમાં હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ આવી શકે. સિસ્ટમનો ટ્રફ
વધુ નજીક આવશે અને દક્ષિણ દિશા તરફ સૌરાષ્ટ્ર તરફ ઢળે તો સૌરાષ્ટ્રમાં થોડો વધારો પણ થઈ શકે વરસાદના વિસ્તારોમાં, જેની અપડેટ આગળ આપવામાં આવશે જો આવી શક્યતાઓ હશે તો. હવે ત્યારબાદની આપણે વાત કરીએ તો 22 તારીખથી 25 તારીખ સુધી છૂટો છવાયો હળવો વરસાદ રાજ્યમાં અમુક સ્થળે અને તે સિવાય કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા સાથે કોઈ ખાસ મોટા વરસાદના રાઉન્ડની શક્યતા નથી. છૂટો છવાયા ઝાપટા જેવો વરસાદ ચાલુ રહી શકે છે 25 તારીખ સુધી. 24 તારીખે આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા ગણી શકાય. લો પ્રેશર સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાં, જે ભારતના મધ્ય ભારત સુધીના વિસ્તારો તરફ આગળ વધી શકે, જેને લઈને 26થી લઈ અને 31 તારીખમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા ગણી શકાય. હાલ સિસ્ટમ બને પછી વધુ પાકું કહી શકાય, પરંતુ અત્યારે 26થી 31 જુલાઈમાં ગુજરાતમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે તે રીતના વરસાદના રાઉન્ડની શક્યતા આપણને દેખાઈ રહી છે. આગળ તેમાં જે કાંઈ ફેરફાર હશે તે મુજબ અપડેટ આપવામાં આવશે. તો આ હતી 19, 20, 21 તારીખવાળા વરસાદની વાત અને ત્યારબાદનું 31 જુલાઈ સુધીનું આગોતરું એંધાણ. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.